રાજ્યમાં 10 વાગ્યા સુધીમાં 44 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વડગામ પાલનપુરમાં 2 ઇંચ તો તિલકવાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નાંદોદ અને ઝઘડિયા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। સતલાસણામાં 1.25 ઇંચ અને ખેડબ્રહ્મામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, વરસાદી આંકડા સામે આવ્યા છે 10 વાગ્યા સુધીના। બિલકુલ સોનલ, જે 10 વાગ્યા સુધીના આંકડાઓ સામે આવ્યા છે વરસાદમાં 4 કલાકની અંદર 44 તાલુકાઓમાં વરસાદ છે, પરંતુ બનાસકાંઠામાં સ્થિતિ હજુ પણ જે છે તે ભારે વરસાદી યથાવત છે। ગઈકાલે પણ જે પ્રકારે બનાસકાંઠા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો, આજે પણ બનાસકાંઠાના દાંતા તાલુકામાં સવારે 6 થી 8 ની અંદર 3.5 ઇંચ વરસાદ, તો 8 થી 10 ની અંદર વધુ 4.5 ઇંચ વરસાદ, એમ કુલ 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે 4 કલાકના ગાળામાં થયો છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની અંદર 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાના જે વડગામ તાલુકો છે ત્યાં પણ 2 ઇંચ વરસાદ, જ્યારે પાલનપુર તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નર્મદાના નાંદોદ તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે ભરૂચ જે છે તે ભરૂચના ઝઘડિયામાં પણ જે છે 1.5 ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે। બાકીના 4 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે। જી મેહુલ, આભાર તમામ વિગતો માટે।